નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં। આજના ગુજરાત સમાચાર માત્ર હેડલાઇન નથી, પરંતુ એક એવી મહત્વની માહિતી છે જે સીધા તમારા ખિસ્સા, તમારા ભવિષ્ય અને તમારા સ્વાસ્થ્યને અસર કરે છે। ખેડૂતોના માટે પાકના ભાવ, વિદ્યાર્થીઓ માટે નવી યોજનાઓ, ગુજરાતી સિનેમામાં નવી દિશા, ડિજિટલ સુરક્ષા અને આરોગ્ય માટે ઘરગથ્થુ ઉપાયો। ચાલો શરૂ કરીએ આજના પ્રથમ મોટા સમાચારથી। પહેલા કિસાન અને કૃષિ સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે તુવેર દાળ માટે 8,000 પ્રતિ ક્વિન્ટલ MSP એટલે કે લઘુત્તમ આધાર ભાવ જાહેર કર્યો છે, જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે। ગયા વર્ષે તુવેરના ભાવ બજારમાં માત્ર 6,000થી 6,500 સુધી રહ્યો હતો, પરંતુ હવે સરકાર સીધી ખરીદી કરશે। આ નિર્ણયથી ખેડૂતો વેપારીઓમાં દબાણમાંથી મુક્ત થશે અને તેમની આવક વધુ સ્થિર બનશે। નોંધણી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માહિતી। 22 ડિસેમ્બરથી ઓનલાઈન નોંધણી શરૂ થશે। આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને જમીનના દસ્તાવેજ ફરજિયાત રહેશે। ખરીદી સરકારના અધિકૃત કેન્દ્રો પરથી કરવામાં આવશે। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ પેકેજમાં કોને કોને લાભ મળશે? અનિયમિત વરસાદ, વાવાઝોડા અને પાક નુકસાન બાદ ગુજરાત સરકારે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજનો લાભ કપાસ, મગફળી, ડાંગર અને શાકભાજીના ખેડૂતોને મળશે, જેઓના 33% કરતાં વધુ પાક નુકસાન થયું છે। તેમની સહાયની રકમ DBT એટલે કે સીધી લાભ હસ્તાંતરણ પદ્ધતિ મારફતે ખાતામાં જમા થશે। આગળના શૈક્ષણિક સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી ટ્યુશન ક્લાસીસની ફી અનિયમિત રીતે વધી ગઈ છે। આથી રાજ્ય સરકારે ટ્યુશન ક્લાસીસને નિયમિત કરવા નવો કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે। આ કાયદા હેઠળ ફી સ્ટ્રક્ચર પર નિયંત્રણ, વિદ્યાર્થીઓની સુરક્ષા અને ફેક ઇન્સ્ટિટ્યૂટ સામે કાર્યવાહી થશે। આ પગલાંથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અને વાલીઓ માટે મોટી રાહત મળશે। આગળના શૈક્ષણિક સમાચારની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। ગુજરાત સરકાર દ્વારા નીચેની પરીક્ષાઓ માટે 20,000 રૂપિયા સુધીની તાલીમ સહાય આપવામાં આવશે। તેમાં UPSC, GPSC, SSC, બેન્કિંગ એક્ઝામ વગેરે જેવી પરીક્ષાઓ સમાવેશ થાય છે। આ માટે ઓનલાઈન અરજી કરવી પડશે। આવક મર્યાદા લાગુ રહેશે અને તાલીમ માન્ય સંસ્થા લેવી ફરજિયાત રહેશે। આગળના ટેકનોલોજી અને ઇનોવેશન સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓનલાઈન સર્વેલન્સ, ડિજીલોકર અને ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યા છે। તે સાથે સાયબર ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે। આથી રાજ્ય સરકાર દ્વારા નવી સાયબર સિક્યુરિટી પોલિસી લાવી રહી છે। આ પોલિસી દ્વારા સરકારી ડેટાની સુરક્ષા, હેકિંગ અટકાવવું અને ઝડપી રિસ્પોન્સિવ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે ઘણા બધા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેવા કે OTP ક્યારેય શેર ન કરો, અજાણી લિંક્સ પર ક્લિક ન કરો, પબ્લિક વાઈફાઈ પર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટાળો। આગળના આરોગ્ય સમાચારની વાત કરીએ તો શિયાળામાં પાચન ધીમું પડી જાય છે અને ગેસ તથા એસિડિટીની સમસ્યા વધે છે। ભોજન પછી 2 ઇલાયચી ચાવવી, ગરમ પાણી પીવું અને નિયમિત યોગ કરવો આ સમસ્યામાં ખૂબ મદદરૂપ છે। યોગ અને ફિટનેસ માટે ઘણી બધી સલાહો: દરરોજ પ્રાણાયામ કરવો, કપાલભાતિ અને 5 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરવો તમારા સ્વાસ્થ્ય માટે આ ઉત્તમ છે। મિત્રો, આજના સમાચાર માત્ર જાણકારી નથી, પરંતુ જાગૃતિ છે। ખેડૂત, વિદ્યાર્થી, યુવાન અને દરેક નાગરિક માટે આ માહિતી ઉપયોગી છે। જો તમને અમારા ગુજરાત સમાચાર ગમતા હોય તો ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો તમને કયો વિષય વધુ જાણવા છે। જય હિન્દ, જય ગુજરાત।